સતત 7મા દિવસે ડોલર સામે રૂપિયો પડ્યો નબળો। આજે ડોલર સામે રૂપિયો 33 પૈસા તૂટી 96.86ના નીચલા સ્તરે રહ્યો બંધ। ક્રૂડના ભાવમાં સતત વધારાને કારણે ગગડ્યો રૂપિયો। ભારતીય શેર માર્કેટમાં આજે મોટો કડાકો। સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો તો નિફ્ટીમાં પણ 150 પોઈન્ટનો ઘટાડો। દેશભરમાં આજે મેડિકલ સ્ટોર સંચાલકોનું હડતાળનું એલાન। હોસ્પિટલના મેડિકલ સ્ટોર અને જન ઔષધિ કેન્દ્રો ખુલ્લા રહેશે। ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં બંધનું એલાન। મિડલ ઈસ્ટ પર ફરી સૈન્ય કાર્યવાહીના વિકલ્પોને લઈ ટ્રમ્પે કરી મોટી બેઠક। ઈરાનને આપી ધમકી, કહ્યું 2-3 દિવસમાં સમજૂતી, નહીં તો મોટી કાર્યવાહી થવાનું નક્કી। ચીનના પ્રવાસે પહોંચ્યા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન। રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે આજે કરશે વાતચીત। રક્ષા, કારોબાર સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા। મિડલ ઈસ્ટ અને યુક્રેન યુદ્ધ પર ચર્ચા।